ઢાંકણીમાં પાણી લઈને આ દેશના વડાપ્રધાનને મરી જવું પડે। તો કોંગ્રેસ પાર્ટી રાહુલજી ચૂંટણી પંચને ચેલેન્જ કરે ભાઈ તમને શેના મરચા લાગે છે? ચૂંટણી પંચને જવાબ માંગે ને તમને પૈસાની રીસ રહે છે। તમે ચોર નથી તો તમે હાથે કરીને માથે શું કામ લ્યો છો કે જાના ઉપર 108 કેસ દાખલ થયેલો જે સીઆર પાટીલ જે ગુજરાત પ્રદેશનો ભાજપના પ્રમુખ હોય અને સૌથી મોટા બુટલેગરમાં કોઈનું નામ આવે તો સીઆર પાટીલનું આવે। રાહુલજીને એમ કે અમારા દેશના વડાપ્રધાનનું અપમાન કર્યું છે, એમની માનું અપમાન કર્યું છે। તમે છેલ્લા 10, 15, 20 વર્ષથી તમે સોનિયાજી માટે અને રાહુલજી માટે કયા શબ્દો વાપરો છો તમને નથી દેખાતું? ફાંસીથી વધારે બીજી કોઈ સજા નથી અને દેશના લોકો માટે ને ન્યાય માટે કરીને કોંગ્રેસના કાર્યકર એ ફાંસીએ ચડશે, એ ફાંસીએ ચડશે, એ ફાંસીએ ચડશે। મારી અગાઉ તેજાબી ભાષામાં આપણા કોંગ્રેસ પાર્ટીના તમામ આગેવાનોએ વાત કરી છે। એમાં હું મારો પોતાનો સૂર પુરાવું છું અને આવનાર સમયની અંદર ગુજરાતમાં જે આ વોટ ચોરી એ સમગ્ર દેશમાં જ્યારે જનનાયક રાહુલજીએ જે વ્યક્તિ દેશની ગાદી ઉપર હું ચોકીદાર છું એ રીતે લોકોના વોટ લઈને જ્યારે ચોરી કરી અને સત્તા ઉપર આવ્યા ત્યારે એને કોઈ ખુલ્લા પાડવાનું કામ ચેલેન્જ સાથે કર્યું હોય તો આ દેશના નેતા રાહુલ ગાંધીએ કર્યું છે। દેશનો વડાપ્રધાન લોકસભાની અંદર આવે અને 250 જેટલા સાંસદો એક જ અવાજે કે વોટ ચોર ગાંધી છોડ, વોટ ચોર ગાંધી છોડ। આનાથી એના માટે કરીને ઢાંકણીમાં પાણી લઈને આ દેશના વડાપ્રધાનને મરી જવું પડે અને છતાં પણ ગાડી છૂટતી નથી સાહેબ। આ ભારતના બંધારણમાં આપણાને કોઈએ બાબા સાહેબ આંબેડકરે આપ્યું હોય, આ દેશના બંધારણે આપ્યું હોય તો દેશની અંદર એક વ્યક્તિને એક વોટનો અધિકાર, ચાહે ગરીબ હોય, કોઈ ધર્મનો હોય, ગમે તે હોય, પણ એને કોઈ આપણને સમાન અધિકાર મળ્યો હોય તો આપણને વોટનો અધિકાર મળ્યો છે। અને વોટનો અધિકાર શા માટે કે દેશની અંદર વિશ્વની અંદર સૌથી કોઈ મોટો લોકશાહી દેશ હોય તો એ આપણો ભારત દેશ છે। આ રાજ્યની અંદર સરકાર હોય, કેન્દ્રની સરકાર હોય, પંચાયતથી કરીને પાર્લામેન્ટ હોય, એ પ્રજાનો પ્રતિનિધિ એ સમય પ્રમાણે એનું કામ ના કરતો હોય, એ લોકોને વાયદા આપ્યા હોય પૂરા ના કરતા હોય અને ચાલુ શાસન હોય એની સામે એ જનતાનો અવાજ ઉઠે અને 5 વર્ષની અંદર એ શાસન એને અનુકૂળ ના હોય તો આપણાને મતાધિકાર મારફત સત્તા પરિવર્તન માટેનો આપણાને બંધારણીય હક મળેલો છે અને આપણો હક પોતાને સાચવી રાખવા માટે આપણે સૌએ આગળ આવવું પડશે। હું ઘણી વખત અમારા પ્રદેશના નેતાઓને પણ વાત કરતી અને મેં પોતે અનુભવેલું છે કે ગુજરાતની અંદર વોટ ચોરી એ આ દેશની અંદર કઈ અત્યારથી નથી થતી। રાહુલજીએ બિહારની સભામાં કીધું હતું કે ગુજરાત એ વિકાસ મોડેલ નથી, આ ગુજરાતી વોટ ચોરીનું મોડેલ છે અને એની શરૂઆત એ આ ગુજરાતની અંદરથી થઈ છે। 2017ની હું ચૂંટણી લડતી હતી એ ટાઈમે મારા મત વિસ્તારમાં 3 તાલુકા આવે અને 3 તાલુકાની અંદર જે મતદાર યાદી પ્રસિદ્ધ થવાની હોય છેલ્લી ત્યારે 1 મહિનો મારા પોતાના વ્યક્તિગત પ્રશ્નની મારા ત્યાં ચોકી માટે રાખવામાં આવતો કે ભાઈ આ ખબર રાખજો કે આ છેલ્લે દાડે ખોટા મતદારો દાખલ કરવામાં આવશે અને હકીકત એવી થઈ કે 2017માં પણ અમે 7,500 મતદારો એ રાતના 11 વાગે છેલ્લી તારીખે પકડ્યા અને અમે અમને પુરાવા આપ્યો ચૂંટણી પંચને, અધિકારીઓને કે આ 11 વાગે 7,500 મતદારો એ આ બધા બોગસ દાખલ થઈ રહ્યા છે। 25 નામ તો દાખલ થયા, ચૂંટણી પંચે કે વહીવટી તંત્રે કોઈ પગલા ના લીધા। 2022ની વિધાનસભાની ચૂંટણી એ પણ સેમ કે જેને 1 મહિના પહેલા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન કર્યું અને વિધાનસભાની ચૂંટણીના 2 મહિના પહેલા એક ગામમાંથી 50 મતદારો
એને કેન્સલ કરવા માટેનો ટાર્ગેટ નક્કી કર્યો અને એમાંથી 2-3 ગામોનો પુરાવો પણ અમારી સામે આવ્યો અને એ પુરાવો આ તમે આમ જુઓ કે આ જે ગુજરાત સમાચાર છે એના 2022 નો 4/9/2022 ની આ પ્રેસ નોટ છે એને મામલતદારને કે પ્રાંત અધિકારીને અમે આવેદન પત્ર આપી અને પુરાવા રજૂ કર્યા કે આ ભાઈ આવા લોકોએ આટલા વોટ ચોરી કરી છે 2024 ની લોકસભાની ચૂંટણી હોય એ ચૂંટણીની અંદર બીજા જિલ્લાઓમાંથી મતદાર યાદીમાં બનાસકાંઠાની અંદર નામ દાખલ કરવામાં આવ્યા અને આ ચોખવટ હું એટલા માટે કરું છું કે મારી વોટ ચોરીની જે પ્રેસ નોટ હોય કે મારા પેજ ઉપર પોસ્ટર હોય તો એ ખાકી ચડ્ડી વાળા ભારતીય જનતા પાર્ટી વાળા સાહેબ એવો આક્ષેપ કરે કે જ્ઞાનીબેન તમે આ વોટ ચોરીનો આક્ષેપ લગાવો છો તો તમે બનાસકાંઠામાં કઈ રીતે જીત્યા તો એમને હું કહેવા માંગુ છું કે તમે ચોરી કરીને કેટલી કરી જે અમે 1.5-2 લાખે જીતવાના હતા એ 30,000 લાયા પણ તમારા ચોરી માટેના પુરાવા જોતા હોય તો આજે પણ અમે આપવા માટે તૈયાર છીએ એક બાજુ બિહારની અંદર તમે જોયું છે કે ભારતીય જનતા પાર્ટીને એના સાથી પક્ષોની હાલત કેવી થઈ છે જ્યાં મંત્રીઓ પ્રચાર માટે જાય કે રેલીમાં જાય તો લોકો ત્યાં દોડાવે છે નોબત અત્યારે બિહારની અંદર આવી છે ત્યાંના મંત્રીઓ લોકો વચ્ચે જઈ શકતા નથી અને ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં બિહારમાં બધા રાજ્યોની અંદર રાહુલજીને એમ કે અમારા દેશના વડાપ્રધાનનું અપમાન કર્યું છે એમની માનું અપમાન કર્યું છે તમે છેલ્લા 10-15-20 વર્ષથી તમે સોનિયાજી માટે અને રાહુલજી માટે કયા શબ્દો વાપરો છો તમને નથી દેખાતું તમે એમને વખાણ કરો છો અને કોઈ થર્ડ પાર્ટી બોલે અને છતાં એને રાહુલજી ઉપર એટેક કરવામાં આવે છે આવનાર સમયની અંદર જેમ જિગ્નેશભાઈએ કીધું કે આપણે ગુજરાતની અંદર અનેક સમસ્યાઓ છે એ સમસ્યાઓ સામે લડવાનું છે ચાહે બેરોજગારી હોય ચાહે મહિલાઓના પ્રશ્નો હોય ચાહે ખેડૂતોના પ્રશ્નો હોય કે વોટ ચોરીનો પ્રશ્ન હોય આજે કોંગ્રેસના કાર્યકરને હું અભિનંદન આપું છું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ કે જ્યાં અહીંયા અમને એવી ચોરી પકડી કે જ્યાંના ઉપર 108 કેસ દાખલ થયેલો જે CR પાટીલ જે ગુજરાત પ્રદેશનો ભાજપના પ્રમુખ હોય અને સૌથી મોટા બુટલેગરમાં કોઈનું નામ આવે તો એ CR પાટીલનું આવે અને એમને જ્યારે આ વહીવટી તંત્રનો દુરુપયોગ કરીને જ્યારે મતદાર યાદી સાથે આવડા ચેડા કરીને મોટા માર્જિનથી જીતવા માટેનું ગૌરવ અનુભવતા હોય તો એ તમારે ગૌરવ અનુભવવાની જરૂર નથી તમે લોકશાહીનું હનન કર્યું છે લોકશાહીની હત્યા કરી છે લોકોનો અધિકાર મતાધિકાર છેલવા માટેનો પ્રયત્ન કર્યો છે આવનાર સમયની અંદર આપણે સૌ ગભે ગભા મિલાવીને મતદાર યાદીની વાત હોય કે લોકોના પ્રશ્નો હોય એ ગભે ગભા મિલાવીને આવનાર સમયની અંદર કોંગ્રેસ તાલુકે ગામડે જઈને ઉજાગર કરશે અને આ જે ચોરો છે તમે ચોર છો તો ચોર ને છોડ અને ચોર એક જગ્યાએ નથી તમે ભ્રષ્ટાચારમાં આખી યોજનાઓ કરી જવાની ચોરી કરવાનો તો કોઈ દાખલો હોય તો તમારા નામે છે તમે લોકશાહીની અંદર કોઈ મતદારોની ચોરી કરીને અને એવા પ્રતિનિધિઓ તમે જીતાડો છો અને એવા ધારાસભ્યો તમે જીતાડો છો કે એમને તમે ખાનગી રીતે એવું કહો છો કે ભાઈ તમને ધારાસભ્ય તરીકે તમે તમારી તાકાતથી નથી બન્યા તમને તમારા વિસ્તારના કોઈ પ્રશ્નો રજૂ કરવાનો કે વિકાસ માંગવાનો અધિકાર નથી તમે અમે જે વોટ ચોરી કરીને તમને જીતાડ્યા એટલે તમારે માત્ર ઊંચી આંગળી કરવાની છે તમારે કોઈ ધારાસભ્ય તરીકે કે સંસદ સભ્ય તરીકે તમારા હકો માંગવાના નથી અને એ લોકો માત્ર ઊંચી આંગળી કરવા માટે જ ચૂંટાયેલા છે એમને પણ જે તે વિસ્તારમાં જ્યારે આવે ત્યારે હવે જનતાએ એનો જવાબ માંગવા માટેનો સમય આવી ગયો છે અને તમારામાં દમ હોય તમારામાં તાકાત હોય તો કોંગ્રેસ પાર્ટી રાહુલજી ચૂંટણી પંચને ચેલેન્જ કરે ભાઈ તમને શેના મરચા લાગે છે ચૂંટણી પંચને જવાબ માંગે ને તમને પૈસાની રીસ રહે છે તમે ચોર નથી તો તમે હાથે કરીને માથે શું કામ લ્યો છો કોંગ્રેસ પાર્ટી ચૂંટણી પંચ પાસે જવાબ માંગે અને ચૂંટણી પંચ એમ કે તમારે રાહુલજીને એમ કે તમારે માફી માંગવી પડશે અને ચોર કોટવાલને દંડા એવી વાત કરો છો તમે ચોરી કરી છે
દેશના લોકો જાણે છે, એવિડન્સ માંગો છો તો એવિડન્સ મળે છે, અને છતાં તમે કોંગ્રેસ પાર્ટીને એના નેતાઓ પાસે જવાબ માંગો છો, તો આ દેશની જનતાને હવે તમારાથી જે કંઈ તમારા ઉપર જે કંઈ તમે જે આ બધું કરતા હતા એનાથી બધાથી માહિતગાર થઈ ગઈ છે. આવનાર સમયની અંદર કોંગ્રેસ પાર્ટી કફે કફો મિલાવીને અને કોંગ્રેસના કાર્યકરોને મારી વિનંતી છે કે આપણો સેનાપતિ એવો છે કે ડરો મત અને ડરાવો મત. આ ભારતના બંધારણની અંદર ફાંસીથી વધારે બીજી કોઈ સજા નથી, અને દેશના લોકો માટે ને ન્યાય માટે કરીને કોંગ્રેસના કાર્યકર એ ફાંસીએ ચડશે ત્યાં સુધી એની હાર નહીં સ્વીકારે. અને એટલા માટે કરીને આવનાર સમયમાં આપણે સૌ સાથે મળીને કામ કરીએ એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.